ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા કેળાના પૌવા. તો એના સારું આપણે આ 5 કાચા કેળા લીધા છે. તો એકદમ કાચા હોય એ જ લેવાના છે આપણે. અને પૌવા, તો પૌવા આપણે આ લીધા છે 2 કપ. અને એક આપણે ટમેટું લીધું આ રીતે સુધારીને, અને થોડાક લીલા ધાણા અને લીલા મરચાં. તો આમાં 2 મોરા અને 2 તીખા એ રીતે આપણે લીલા મરચાં લીધા છે. થોડાક આપણે સિંગદાણા લીધા છે કાચા, અને થોડાક આપણે આ રીતે કાજુ લીધા છે, અને થોડીક કિસમિસ 2 ચમચી જેટલું. મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને થોડીક રાઈ વઘાર માટે, અને જીરું, મીઠો લીમડો, તેલ જોવે અને પાણી જોવે. તો પેલા પૌવા છે એને આપણે પલાળવાના છે. તો એને આપણે આ રીતનું એક કોઈ પણ વાસણ લઈ ઝારી ને એમાં પૌવા બધાય લઈ લેવાના છે. નીચે વાસણ રાખી દેવાનું, અને આને ખાલી આપણે પાણીથી ધોવાના છે એટલે એકદમ સરસ કોરા થાય એ. તો આને આપણે આ રીતે પાણી નાખતું જવાનું, અને હાથ ફેરવીને આ રીતે ધોતું જવાનું, એટલે પલળી જાહે અને એકદમ સરસ ધોવાઈ જાહે. તો બધાય પૌવા ભીના થઈ જાય ત્યાં સુધી એને આપણે આ રીતે ધોઈ લેવાના. પછી એને સાઈડમાં નીતરવા રાખી દેવું. પૌવામાં પાણી નીતરે ત્યાં સુધીમાં આપણે આ કેળાને કટકા કરી લેવું છાલ કાઢીને. તો એને જ્યારે આપણે બનાવવું હોય ત્યાં જ એને સુધારવાના એમ. તો આ રીતે એની ઉપરથી છાલ કાઢી નાખવાની, અને આ રીતના એકદમ કાચા હોય એવા જ લેવાના. નકર થોડોક મીઠો સ્વાદ આવશે એમાં. પાકી જાય તો એકદમ મીઠા જેવા લાગે. તો આ રીતના તમે કાચા જ લેવો તો એકદમ તમને બટેટા જેવો સ્વાદ આવશે. કે જે લોકો બટેટા ન ખાતા હોય એ આ રીતે બનાવીને ખાઈ શકે. તો કેળાને આપણે છાલ કાઢી લીધી છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર માટે. તો આ કઢાઈમાં તેલ નાખીશું આપણે આ રીતે એકાદા ચમચા જેટલું, ને તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં આપણે કેળા એકદમ સરસ ટુકડા કરી લેવું. તો આ રીતે ગોળ કરશું, અને બહુ જાડા નહીં, મીડિયમ પાતળા, એટલે ફટાફટ ચડી જાય આ રીતના. તો બધાય કેળા આ રીતે સુધારી લેવું ત્યાં આપણે તેલ ગરમ થઈ જાય. કેળાને આ રીતે આપણે ટુકડા કરી લીધા સરસ, અને તેલ આપણું ગરમ થઈ ગયું. તો પહેલાં એમાં આપણે નાખીશું રાઈ અને જીરું. હવે નાખશું એમાં મરચાં અને લીમડાના પાન. ગેસ ધીમો કરી દઉં. એમાં સિંગદાણા નાખી દઉં, અને કાજુના ટુકડા કાજુ. તો થોડીક વાર એને ફેરવી લેવાનું તેલમાં. કાજુ ને સિંગદાણા થોડાક બ્રાઉન જેવો કલર થઈ જાય ત્યાં સુધી. આ રીતે આપણે એને થોડીક વાર પકાવી લેવાનું. તો હવે એમાં આપણે કિસમિસ નાખી દઈશું. કિસમિસ એકદમ સરસ ફૂલી જાય, શેકાઈ જાય આમાં. હવે એમાં નાખી દઈશું આપણે આ કાચા કેળા. ગેસ વધારી દેવું. આમાં આપણે મીઠું નાખી દેવું. તો કેળાને થોડીક વાર પાકવા દેવું આમાં. તો કેળા આપણે આમાં થોડીક વાર પકાવી લીધા. તો 2 મિનિટ માટે ફેરવશો એટલે તરત પાકી જાય કેળા. આ રીતના આપણે સુધાર્યા પાતળા. તો હવે એમાં આપણે નાખી દઈશું આ ટમેટાં. તો થોડીક વાર આમાં ટમેટાં પાકવા દઈશું. એકાદી મિનિટ આને પકાવી લઈશું. તો ટમેટાને આપણે એકાદી મિનિટ પકાવી લીધા. હવે એમાં નાખી દઈશું આપણે લીલા ધાણા અને પૌવા. તો પૌવા આપણે એકદમ સરસ પલળી ગયા છે, અને એકદમ આ રીતે છૂટા થઈ જાય.
તો આમાં આપણે હવે પૌવા નાખી દઈએ. તો આને મિક્સ કરી લેવા એકદમ સરસ હળવા છે. મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે મોરા લાગે તો થોડુંક નાખીએ, કેમ કે પૌવાને આ બધું મસાલો આવે એટલે મીઠું થોડુંક જોઈએ વધારે. એવું લાગે તો થોડુંક નાખીએ શકો એમ. તો આ રીતે બધું એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું, એટલે પૌવા આપણા ભાંગે નહીં. એમ તો નહીં જ ભાંગે, કેમ કે એકદમ સરસ કોરા થઈ ગયા છે એમ. એટલે ધીમા હાથેથી એને ફેરવવાનું નીચેથી લઈને ઉપર આ રીતના. તો નાસ્તામાં બનાવી શકીએ આપણે એમ. બધા આ રીતે મિક્સ કરી લીધું અને ટેસ્ટ મેં કર્યું તો થોડુંક મીઠું ઓછું લાગે છે, તો થોડુંક મીઠું ઉપરથી નાખી દઈએ. કેમ કે પૌવા આવે એટલે થોડુંક મીઠું ઓછું થઈ જાય. એ રીતે આપણે થોડુંક જ નાખ્યું હતું એટલે આ રીતે મિક્સ કરી દઈએ. ગરમ ગરમ હોય એટલે મિક્સ થઈ જાય સરસ. અને તમારે હળદર નાખવી હોય તો નાખી શકો, પણ મેં આ પૌવાનો જે ઓરિજિનલ કલર આ રીતનો બધા મસાલા ને બધું એનો કલર દેખાય એટલે મેં આ રીતનો કલર નાખ્યો છે. તો ગેસ આપણે બંધ કરી દીધો છે, નીચે ઉતારી લેવું. તો આને આપણે પ્લેટમાં કાઢી લેવું. તો તૈયાર છે આપણા કેળા પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ કેળા પૌવા.